સરકારે ખેડૂતો માટે જાહેર કરેલા રાહત પેકેજને લઈને શાસક પક્ષનું સમર્થન મનાતું કિસાન સંઘ પણ નારાજ છે। કિસાન સંઘના વડા આર.કે. પટેલે જણાવ્યું હતું કે 10,000 કરોડના પેકેજમાં જોઈએ તો હેક્ટર દીઠ 22,000 રૂપિયા આપવામાં આવનાર છે અને તે 2 હેક્ટર પૂરતા જ આપવામાં આવનાર છે। હવે ખેડૂતને અહીં 1 વીઘાનો ખર્ચ જ 25,000 થી 30,000 રૂપિયા આવે છે, એટલે આ રકમ 1 વીઘે માંડ 3,000 રૂપિયા થાય। આમ ખેડૂતને તેના પાક ઉગાડવા પાછળના ખર્ચાની માંડ 10મા ભાગની રકમ ઓફર કરવામાં આવી છે। હવે આમાં તો ખેડૂતોને વળતરની તો વાત જ ક્યાં આવી। 10,000 કરોડના ઐતિહાસિક પેકેજની વાતો કેટલાક મીડિયાના માધ્યમથી ભારતીય જનતા પાર્ટીના પ્રવક્તાઓ અને સરકાર કહેતી હોય છે, પરંતુ ખેડૂતના ભાગે શું આવ્યું? હેક્ટરે 24,000 એટલે વીઘાએ 4,000 થી 6,000 રૂપિયાની આજુબાજુ ખેડૂતના ભાગે આવે છે। એ શું ઐતિહાસિક છે? ખેડૂતનો ખર્ચો અગાઉ અમે કહ્યું હતું એમ 18,000 થી 30,000 રૂપિયા સુધીનો પર વીઘે ખર્ચો છે। ખેડૂતના મોઢામાં આવેલો કોળિયો છીનવાયો હતો। સરકારે અત્યારે જે રકમ જાહેર કરી છે એને કયા ગણિતના આધારે કરી છે એ નથી સમજાતું। 40 લાખ હેક્ટરની અંદર સરકારે એને સર્વે કર્યો અને એની સામે 10,000 કરોડ એટલે રકમ ખૂબ નાની કહેવાય। જેને ખરેખર ખર્ચ થયું છે એને તો એનું જે નુકસાન થયું છે એને ખેતરમાંથી બહાર કાઢવાનો ખર્ચો પણ નથી। એટલે વારંવાર એમને કયું ગણિત લગાવ્યું છે એ સમજાતું નથી। આપણા માધ્યમથી ખેડૂતોને પણ વિનંતી છે કે આપણને જો ખર્ચ ઓછો થયો હોય, આપણને તો નુકસાન ઓછું થયું હોય તો આપણા ગામની અંદર ખરેખર જે ખેડૂતને નુકસાન થયું છે એની વારે આવવાની જરૂરિયાત છે। ભારતીય કિસાન સંઘ હર હંમેશા કહે છે કે ભાઈ સરકાર અને સમાજ, સરકારે આ રકમ આપી છે તો જેને ખરેખર નુકસાન થયું છે એના માટે તો કશું જ નથી। માટે સમાજના મોભીઓ, સમાજના શ્રેષ્ઠીઓ, સમાજના ઉદ્યોગપતિઓ જેના આધાર પર, ખેડૂતના આધાર પર આપણે બધા મોટા થયા છીએ, તો સરકાર તો એની અસમર્થતા બતાવી દીધી। એવું દેખાય છે કે અમે આટલા જ રૂપિયા આપી શકશું પ્રતિ હેક્ટરે, પરંતુ જે તે ખેડૂતને ખરેખર જે નુકસાન થયું છે એના માટે ખૂબ ઓછી રકમ છે, તો સમાજે પણ એની વારે આવવું જોઈશે। ભારતીય કિસાન સંઘ હર હંમેશ ખેડૂતનો અવાજ બનવાનો પ્રયત્ન કરે છે। ગઈકાલ રાતથી જ્યારથી સરકારે પેકેજ જાહેર કર્યું છે ત્યારથી અસંખ્ય ફોન જિલ્લાના કાર્યકર્તાઓના માધ્યમથી, તાલુકાના કાર્યકર્તાઓના માધ્યમથી અને રૂબરૂ પણ ખૂબ જ મોટા પ્રમાણની અંદર ફોન આવી રહ્યા છે કે આમાં ખેડૂતોનો અસંતોષ છે। એટલે જે ખેડૂતને ખરેખર નુકસાન થયું છે એનો અસંતોષ છે તો એને ખાળવા માટે સમાજ અને સરકારે આગળ આવવું પડશે। ખેડૂત આગેવાનોએ પણ આ સહાય પેકેજને લોલીપોપ અથવા તો મજાક સમાન ગણાવ્યું હતું। તેમાં પણ ખેડૂત સહાય પેકેજથી નારાજ થઈને ભાજપના સાવરકુંડલા તાલુકાના મહામંત્રી ચેતન માલાણીએ તો રાજીનામું પણ આપી દીધું છે। આગામી દિવસોમાં સૌરાષ્ટ્ર ભાજપમાંથી વિવિધ ખેડૂત આગેવાનોના રાજીનામા પડે તો આશ્ચર્ય ન થવું જોઈએ। ચાલુ સાલે આ સાલ ખેડૂતોએ ચોમાસું પાક અત્યારે મગફળી, ભીંડા, મકાઈ, કપાસ આ બધું વાવેતર કરેલું, પણ કુદરતી બધા ખેડૂતને એવી આશા હોય કે આ પાક પાકીને મારા ઘરમાં આવે અને મારા બધા સામાજિક ખર્ચા, બીજા બધા ખર્ચા અને ખેતીના ખર્ચા નીકળી શકે, છતાં પણ એક કુદરતી કમોસમી વરસાદ જેવો અહીંયા કુદરતી આવ્યો અને ખેડૂતને પેટે પાટા બાંધી અને રડવાનો વારો આવ્યો છે। ત્યારે સરકારશ્રી તરફથી જ્યારે આ પેકેજ જે 10,000 કરોડનું જે જાહેર કરવામાં આવ્યું છે તે એ આપણા હેક્ટર દીઠ 22,000 સબસિડી આપવાની નક્કી કરી છે, પણ ખેડૂતનો ખર્ચો જ 17,000 બેસે છે, તો એ ખર્ચા પણ પૂરા થઈ શકે એમ નથી। તો મારે આ જે પેકેજ જાહેર કર્યું છે એ અમને પૂરતું વળતર થાય એવું લાગતું નથી। છતાં પણ સરકારને હું અપીલ કરું છું કે અત્યારે ખેડૂતો ખેતી કરવા માટે કેસીસીનું ધિરાણ લે છે, તો ધિરાણ પણ કઈ રીતે ભરી શકે? અત્યારે ભરી શકવાની પોઝિશન પણ નથી। અત્યારે ગુજરાત આખા બધા ખેડૂતોને અસર થયેલી છે, તો દરેક ખેડૂતની કેસીસી સરકાર માફ કરે એવી મારી સરકારશ્રી તરફથી ભલામણ છે। આપની શું પ્રતિક્રિયા છે? ગુજરાત સરકાર દ્વારા જે રાહત પેકેજ જાહેર કરવામાં આવ્યું છે
એ બહુ સારી વાત છે. સરકારશ્રીને એના માટે ધન્યવાદ. પણ શરૂઆતથી સરકાર પણ જોવે છે કે ખૂબ જ વરસાદ, અતિવૃષ્ટિ જેવી માહોલ હતો અને જે કંઈ બચ્યું એ પણ પાછું ફરી કમોસમી વરસાદના કારણે છીનવાઈ ગયું છે. તો સરકારને વિનંતી છે કે દરેક ખેડૂતને લાભ મળે, કોઈ ના રહી જાય એવો એનો પ્રયત્ન રહે અને ચોક્કસ સર્વે કરી જેમ કેસીસીમાં રાહત મળે કે જેમાં પણ રાહત મળે, પાકમાં રાહત મળે, પણ દરેકને લાભ મળે એવી નમ્ર અપીલ સરકારને કરું છું. આપનું શું મંતવ્ય છે? તમે આ જે સહાય પેકેજ છે તેને આવકારો છો ખરી? હા, હું જરૂરથી આવકારું છું, પણ હું સરકારશ્રીને એક વિનંતી કરીશ કે દરેક છેવાડાના ખેડૂત સુધી આની સહાય પહોંચવી જોઈએ અને જે રાહત પેકેજ જાહેર કર્યું છે એ અમારામાં પૂરતું નથી, કારણ કે જે 1 હેક્ટરના 22,000 કર્યા છે એમાં તો ખાલી ખર્ચો પણ નીકળતો નથી ખેડૂતોને. તો હું ફરીથી સરકારશ્રીને ભલામણ કરીશ કે આમાં રિવાઇઝ કરીને થોડુંક વધારે કરે અને દરેક ખેડૂતોને આનો લાભ મળે એવું સરકાર વિચારે. સરકાર દ્વારા જે રીતે રાહત પેકેજ જાહેર કરવામાં આવ્યું છે, હાલ ક્યાંક ને ક્યાંક મોટા પાયે ખેડૂતોને જે કમોસમી વરસાદના કારણે નુકસાન છે, ત્યારે ક્યાંક ને ક્યાંક વધુ સર્વે કરીને હજુ રાહત પેકેજ જાહેર કરે તેવી ખેડૂતો માંગ કરી રહ્યા છે. શું કહેશો આપ? બસ આ પેકેજમાં ખેડૂતનો કોઈ ખર્ચો નીકળે એમ નથી, ખેડામણ પણ નીકળે એવું નથી. એટલે આના માટે સરકારને થોડુંક વિચારવાની જરૂર છે. આપનું શું મંતવ્ય છે? આના માટે જે સરકારે રાહતનું પેકેજ જાહેર કર્યું એ વાત તો બરોબર છે, પણ જે હેક્ટર 22,000 છે તે ખેડૂતને બિયારણમાં પણ અને ખેડામણ ડીઝલનો ખર્ચો જોવા જતાં ખર્ચ હેક્ટરે વધી જાય છે. તે માટે સરકારશ્રીને ખેડૂતના ભરણપોષણ માટે પણ આ સાલ પહોંચી વળી શકે તેમ નથી. તે માટે સરકારશ્રીએ રાહત પેકેજમાં સુધારા કરીને થોડાક નવા વ્યવસ્થિત ખર્ચાની રીતે ખેડૂતને મદદ થઈ શકે તેવું પેકેજ જાહેર કરે તો વધારે સરસ. આ ઉપરાંત રાજ્યના દરેક જિલ્લાના ખેડૂતોએ સરકારના પેકેજને લઈને જુદા જુદા પ્રતિભાવો આપ્યા હતા. કેટલાકે કહ્યું હતું કે કુદરત રૂઠે ત્યારે કોઈ બીજું શું કરે. સરકારે આ પહેલા પણ પેકેજ આપ્યું હતું. આ વખતે પેકેજ જાહેર કર્યું એ બદલ આભાર. તેને થાય તેટલી મદદ કરે. હવે અમારે જોવાનું છે. જ્યારે કેટલાકે તેની સામે આક્રોશ વ્યક્ત કર્યો હતો. રાજ્યના અનેક વિસ્તારોના ખેડૂતોએ આ પેકેજ સામે નારાજગી વ્યક્ત કરી હતી. તેમને તેમના જ શબ્દોમાં જાણીએ.